ગુજરાતનું ગોંડલ આમ તો ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે હવે આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે, ત્યારે ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટી લીડથી ચાલી રહી છે। સમગ્ર મામલો શું છે, કયા કયા ઉમેદવારોએ વિજય મેળવ્યો છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલમાં ઘણી બધી બેઠકો ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ બિનહરીફ જીતી ગઈ છે, ત્યારે હવે આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતગણતરી થઈ રહી છે, ત્યારની વાત કરવામાં આવે તો ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના ભાજપના તમામ ઉમેદવારો છે તે વિજય બન્યા છે। ભાજપના ઘણા બધા લોકો છે, એ લોકો ઘણા બધા મતથી વિજય બન્યા છે, એવા સમાચાર સામે આવી રહ્યા છે। ગીતાબેન પાતર, રૂપલબેન બુટાણી છે, તેની સાથે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો કૃપાલસિંહ છે, બિંદુબેન સોલંકી છે, શીતલબેન કોટડિયા છે, દરેક લોકો વિજય બન્યા છે, એવા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। આની પહેલા પણ ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો પર બિનહરીફ જીતી ગઈ હતી અને અત્યારે હાલ ક્યાંક ગોંડલના લોકમુખી એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મહેનત છે તે રંગ લાવી છે। આપણે જોયું હતું કે જ્યારથી ક્યાંક ચૂંટણીનું અનાઉન્સમેન્ટ થયું હતું, જાહેરાત થઈ હતી, ત્યારથી જ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા છે તે ખૂબ જ એક્ટિવ જોવા મળ્યા હતા। એ બાદ બેઠકો બિનહરીફ થઈ હતી, ત્યારે પણ જયરાજસિંહ જાડેજા દ્વારા ઘણી બધી જગ્યાએ સભાઓ કરવામાં આવી હતી। ગોંડલની અંદર કેટલા કામો થયા છે એ પણ દરેક કામોને લઈને ક્યાંક વાત કરવામાં આવી હતી ને ગોંડલનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયેલું જોવા મળે છે, ત્યારે અત્યારે હાલ ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટી છે તે લીડ કરી રહી છે એવી પણ માહિતી સામે આવી રહી છે। અને જે રીતે આપણે વાત કરી કે વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો છે તે જીતી ગયા છે ને ક્યાંક લોકમુખી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય ગણાય છે, એમની મહેનત રંગ લાવી છે। આપણે જોયું હતું કે ગોંડલની અંદર ઘણા બધા વિવાદો પણ સામે આવ્યા હતા। કોંગ્રેસના ઉમેદવારો છે, લોકો મેદાને આવ્યા હતા, ગોંડલમાં આખી એક મોટી બબાલ પણ થઈ હતી, પણ અંતે પરિણામ અત્યારે હાલ ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના તરફી આવ્યું હોય એવું લાગી રહ્યું છે ને ક્યાંક જયરાજસિંહ જાડેજા દ્વારા જે અત્યાર સુધીમાં સભાઓ કરવામાં આવી હતી, સભાઓની અંદર તેમના દ્વારા ઘણી બધી વાતો કહેવામાં આવી છે કે ગોંડલમાં વિકાસ છે તે હવે ક્યાંય પાછો નહીં પડે, જે લોકોને પૂરતી સુવિધાઓ છે મળી રહેશે, રોડ રસ્તા છે એ પણ વ્યવસ્થિત બનાવવામાં આવશે। અને આપણે જોયું હતું કે જયરાજસિંહ જાડેજા દ્વારા જે કામો નથી થયા એને લઈને માફી પણ માંગવામાં આવી હતી, કાર્યકર્તાઓને લઈને પણ ક્યાંક વાત કરવામાં આવી હતી કે કદાચ મારાથી અથવા તો મારા કાર્યકર્તાઓથી ભૂલ થઈ ગઈ છે, કોઈ વિકાસના કામો અટકી પડેલા છે ને અમારાથી નથી થયા, એ બદલ તેમને ક્ષમા પણ માંગી હતી ને અત્યારે હાલ ક્યાંક એનું જ ફળ જયરાજસિંહ જાડેજાને મળતું હોય એવું લાગી રહ્યું છે। ધીરે ધીરે એક બાદ એક પેનલના જેટલી પણ મતગણતરી થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી ગોંડલની અંદર લીડ મેળવી રહી છે ને લીડની સાથે જે વોર્ડ નંબરના વાત કરવામાં આવે એની અંદર આખી ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી પણ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના તરફી અત્યારનું જે પરિણામ છે તે ગોંડલમાં દેખાવા પણ મળી રહ્યું છે। આગામી તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું, ત્યાં સુધી તમારો શું અભિપ્રાય છે ગોંડલના રાજકારણને લઈને અમને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।